વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નીમ કોટેડ યુરિયાના ગેરકાયદેસર વપરાશનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। સાવલી હાલોલ રોડ પર આવેલી ગ્રીન પ્લાય કંપનીમાં તેની ખેતી માટે ફાળવવામાં આવતા નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થતો હોવાનો ભાંડો ફૂટતા પોલીસ અને ખેતીવાડી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ સાવલી હાલોલ રોડ ઉપર વકીલપુરા નજીક આવેલી પ્લાયવુડ ઉત્પાદક ગ્રીન પ્લાય કંપનીમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતા નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક ઉત્પાદન માટે ઉપયોગ થતો હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન કંપનીમાં અંદાજિત 10 મેટ્રિક ટન જેટલો શંકાસ્પદ યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો। કંપનીના સંચાલકોએ આ જથ્થો દિલ્હીની મનીષા ટ્રેડિંગ પાસેથી ખરીદ્યો હોવાનું દર્શાવતા બિલો રજૂ કર્યા હતા। જોકે જપ્ત કરાયેલા જથ્થાના નમૂનાઓની લેબોરેટરી તપાસ તે નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થયું હતું। ખેતીવાડી વિભાગની ફરિયાદના આધારે સાવલી પોલીસ સ્ટેશન કંપનીના જવાબદાર તેમજ સપ્લાયર સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને ખાતર નિયંત્રણ હુકમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલાની વધુ તપાસ પીએસઆઈ વી.એ. પરમાર દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને ખેતીની સિઝનની શરૂઆતમાં ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે ખેતી માટે અનામત રાખવામાં આવેલા યુરિયાનો ઔદ્યોગિક ઉપયોગ થતો હોવાની ઘટના સામે આવતા ખેડૂતોમાં પણ ભારે રોષ ફેલાયો છે। તારીખ 8/7/2025ના રોજ નાયબ ખેતી નિયામક અને તેમની ટીમ દ્વારા ગ્રીન પ્લાય કંપની ખાતે ચેકિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરના નમૂનાઓ લેવામાં આવેલ અને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ, જેનો પરીક્ષણ અહેવાલ આવતા આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવેલ, જેથી ગઈકાલ તારીખ 18/6/2026ના રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955ની કલમ 3(7)(1)(2) ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે। નહીં, હાલમાં તપાસ ચાલુ છે, ધરપકડ થયેલ નથી।